આ ત્રણ એકાદશી જેને શાસ્ત્ર અંદર ખૂબ જ મહત્વની એકાદશી બતાવવામાં આવી છે. જય શ્રી કૃષ્ણ મિત્રો. આપણા શાસ્ત્રની અંદર આમ તો એકાદશી તિથિ છે એ ખૂબ જ મહત્વની તિથિ અને પુણ્યદાયી તિથિ બતાવવામાં આવી છે. પણ આપણું અગ્નિ પુરાણ એમ કહે છે કે જો આ ત્રણ તિથિના દિવસે જો આ નક્ષત્ર હોય તો તે તિથિ એકાદશી ખૂબ જ મહત્વની છે. આવું આપણું અગ્નિ પુરાણ કહે છે. અગ્નિ પુરાણની અંદર 186ના અધ્યાયમાં 5મા શ્લોકમાં લખેલું છે કે એકાદશ્યાસી તે પક્ષે પુણ્યાર્થમ તુ યદા ભવેત સાપોપઘાત કફલદા પ્રોક્તા સા પાપનાશિની. તો જાણીએ મિત્રો આ ત્રણ એકાદશી કઈ કઈ છે અને કયા દિવસે આવે છે. તો પહેલા મિત્રો તો આપણે એ સમજીએ કે એકાદશીનું વ્રત શું કામ કરવામાં આવે છે. તિથિઓ તો ઘણી બધી છે પણ એકાદશી તિથિને એટલી વિશેષ તરીકે શું કામ ગણવામાં આવે છે. તો આપણું શાસ્ત્ર પદ્મ પુરાણ એમ કહે છે કે જ્યારે વિષ્ણુ ભગવાન પોતાની યોગ નિદ્રામાં હતા ત્યારે દૈત્યો ભગવાન ઉપર પ્રહાર કરવા આવ્યા, પણ ભગવાન યોગ નિદ્રામાં હતા. એ સમય દરમિયાન ભગવાનના શરીરમાંથી ખુદ એકાદશી પ્રાગટ્ય થાય છે અને દૈત્યનો વિનાશ કરે છે. ત્યારથી એકાદશી તિથિને ખૂબ જ મહત્વની બતાવવામાં આવી છે. અગ્નિ પુરાણ અનુસાર આ ત્રણ એકાદશી છે એમાં પહેલી જે એકાદશી છે શુક્લ પક્ષની એકાદશી સાથે જો પુષ્ય નક્ષત્ર હોય તો તેને ખૂબ જ ફળદાયી એકાદશી તરીકે બતાવવામાં આવી છે. આ દિવસે જે પણ મનુષ્ય એકાદશીનું વ્રત કરી ભગવાન વિષ્ણુની પૂજા કરી અને ભગવાન વિષ્ણુના મંદિરે જઈ અને એમનું દર્શન કરે છે તો તે એકાદશીનું ખૂબ જ ફળ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી એક બીજી એકાદશી છે એ એકાદશી અથવા તો દ્વાદશી. આ તિથિ સાથે જો શ્રવણ નક્ષત્ર હોય તો તે તિથિને વિજયા તિથિ તરીકે પણ સંબોધવામાં આવે છે. એટલે કે આ દિવસે જે કોઈ મનુષ્ય આ તિથિનું વ્રત કરે છે, ભગવાન વિષ્ણુના જપ કરે છે, તે દિવસે એમને વિજયની પ્રાપ્તિ થાય છે. આવું આપણું અગ્નિ પુરાણ કહેવામાં આવે છે. ત્યાર પછી ખૂબ જ મહત્વની એવી છેલ્લી તિથિ ફાગણ મહિનાની એકાદશી સાથે જો પુષ્ય નક્ષત્ર હોય તો તેને પણ વિજયા તિથિ તરીકે ગણવામાં આવી છે. આ ખૂબ જ મહત્વની એકાદશી શાસ્ત્રમાં બતાવવામાં આવે છે. અને ભગવાન તો એમ કહે છે કે આ દિવસે જો કોઈ મનુષ્ય એમને પૂર્ણ શ્રદ્ધાથી ભગવાન વિષ્ણુના જપ કરે, પૂજા કરે અને એમના ઉપવાસ સાથે વ્રત કરે તો તે મનુષ્યને ધન, ધાન્ય અને પુત્રની પ્રાપ્તિ થાય છે. આવું આપણું અગ્નિ પુરાણમાં વર્ણન કરવામાં આવ્યું છે. તો આજના વિડીયોમાં બસ આટલું જ મિત્રો. મળીએ આગલા વિડીયોમાં. આવા જ ધાર્મિક વિડીયો જોવા માટે અમારા ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ.